એ તારું દેરારું હોનાનું કે અમર ગોગોળ મજા એવું મારા દીપોના ભગવાન કહે છે ચિહોર સભાવાળું ઓરણના ગોગોળ ગમે ગમોના મેમનો દેવરામ રંજિયા સુરેશ ભુવા વેરસી સંજય એઠોણના પટેલો રમેશભાઈ કનુ ગારિયાના મેમનો સભાવાળું રાડોલના અજવાળા લક્ષ્મણ હાંબોળ વિષ્ણુભાઈ ગણેશપરા આખોદના મેમનો મનુ ભુવા ઓના દેરા મજા અમારો દોઢ એ દોઢ ઉપર મારું વેણ થાય અમને આલી હોય લાખણે જે લીધું હોય 17 તારીખો મારી 17 ના હોય ગંગા ખટવાણની માતા બોલતી છે સભાવાળો તો ભાઈ તારા ફૂલે મજા તારા દેરા મજા તારા માડવો મજા તારું ગોગોળનું દેરારું હોનાનું 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 એવું ગંગા ખાટવાણીની માતા કહું છું. પછી જડા અહીંથી દેરો લઈ જઈએ કેટલો વરસ થયો? કેટલા વરસ થયો? 24 વરસ થયો. તો આમાં 25 ના થઈને મારું વેણ થાય એવું મારા દીપોના ભગવાન કહેતા હોય. તારી હોળંચીની માતા કહેતી હોય અને હું ગંગાની જોગણી બોલતી છું. સભાવાળું ગમે ગમોના દેહ્યું તે ભાઈ એ વેણ મારે નહીં જોતું તારી બત્રીનું. હું ગંગાની માતા સભાવાળું પણ તારા ગોગોળનો લેખ લખતી છું અને હું મેઘાની માતા બોલતી છું. છૂટા નોસી ડાલું છું. પ્રભુ કહેતો હશે આ હગુ વાલું વાલા વાલે શ્રી નમ્યું છે હું મેઘાની માતા બોલતી છું તો મારા 25 નહીં કરવાનું મારા વેણ હાલવું છે. જો ભાઈ આ મારું 24 ઘરનું વેણ હોય તો તારી રમેલ હોનાની તારું દેરાહરું હોનાનું તારા લાખણી જ ના હાલવું તું અને મારા ખટોણાની માતાને હલાવવું તું. તે તમારો ભાવ હતો કે બહુ ટાઈમથી બહુ વર્ષથી મારું દેરાહરું થયું અને મારા દેરાહરું કરવું છે. મારા લાખણી જ ફૂલ હાલવા છે. 5 થઈ કે 25 થઈ પણ મારા 5 ઘરને વાપરી અને લાખણી જ હાળવી છે. લો રબરિયો સભાવાળો ગમે ગમોના મહેમાનો હું મેઘાની માતા બોલતી છું. અહીંથી હુલ્લીનો ઊંચાળો મારો દેરાનો તમારો બેનો ઉપાડીને કદાચ વગડે મને મેલીએ છે પણ મારા દેવના ભગવાન કહેતા હશે હું ખટોણાની માતા બોલતી છું. ભાઈ જો પડદની વેળાની બોલતી છું સભાવાળો ઓમ નોમ પહેલી હતી ઓમ નોમ તમે પાછી બનાવી. ઓમ નોમ જગ્યા હતી ઓમ નોમ આ પ્લોટ પડી રહ્યો તો અહીંથી બધું લઈ ગયા એટલે કોઈ રહ્યું નતું. સભાવાળો રાત પડત બીક લાગે એવું અંધારું કદાચ અજવાળું એ બનાવ્યું હશે. મારા દેવના ભગવાન કહેતા હશે હું ગંગાની માતા બોલતી હશું. ભાઈ તમને ગંધવેડો લાગે તમને એલર્જી હોય પણ મારી ડોહાની ચોણેલી અને મારું ડોહાનું બેહણું કોગોળ કદાચ મારી પડ નહીં હોય મારી વેળા નહીં હોય પણ લે આ દેરાહરું છે તે મુઠ્ઠી ભરી નોખવું છે એવું તારી લાખણી જે કહેતી હોય 2 સવાલ કોઈને ગોઠ વાળજે. કોઈ તમારા મારા કજ્યો અહીંથી ના જવાનું તમારો મારો કજ્યો એવું મારા ઝોપડીના પ્રભુ કહેતા છે. મય મારા 73 ના થઈને મારું 72 74 નું વેણ થાય અને ઓકડો ના પાડો મારી દારૂડિયા મલખની માતાનું વેણ છે. છેલ્લા થયા એટલા નહીં જોતા. બોલીશું એ ઓકડો આગો પાછો નહીં થાય. બોલું એ આવે અને ઓકડા ના પડતી તો મારી ગંગા ખટોણીની માતાનું વેણ છે. જો મય 73 ના થઈ 10-12 વર્ષ તારી મારી બાધારી પણ મારો નાકું આવીને ગાવાનું તું 2 સવાલ કહી દઉં તો તારું દેરાહરું ઉજળું 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 એવું મારા દેવના ભગવાન ભાઈ 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 આવજે આવજે મારી હાર નોડીએ ખટાણ
વાજણ આવજે અમરભાઈ વેળાવ વિષ્ણુ કાગોળ સભાળું સાપરોના દેહ્યું આ વેણ થાય ભગવાન લખતો હોય અને હું ગંગાની માતા બોલતી છું બોલું લો તણ કહી દઉં લો હીરાભાઈ ચો જ્યાં લો હીરા કાગોળ આટલા વર્ષ નથી બોલતી આજ બોલું છું પણ વેણ છે આવ છ લો ભાઈ ભૂમકા હોળંચી નહીં ભૂમિ હોળંચી નહીં કાગોળ વસવાટ કર્યો એવું હંથોરના રબારની માતા કુશું તે ચેહોરભાઈ ઓય આ દેરો જુદો આ દેરો કનો ભાઈ પેલો દેરો કનો પૂછકી આ બેને તમે મઠમાં ભેગો કર્યો કે ના કર્યો એવું કાળા કરશનની માતા કુશું ભાઈ ઝવેર ગોળ જુગ જતા રહી મારા દેવના વેણ ખંડ રહી એ મારી ઢાલ તલવેર વેળાથી હું વાત કરતા પછી તારી વાત મારે 5 જ મિનિટ બેહવાનું છે વધારે બેહવાનું નહીં હું કહું એ તું સાંભળી લે મારી વેળા છે પરોળિયા નહીં મારો પહેલો કજ્યું કે તમે લઈ જાય ભલે લઈ જાય મને વાંધો નહીં પણ તમને લઈ જાતો ના આવડ્યું કાગોળ બીજી વાત કે ભાઈ અમે રહી જઈએ મારે ગંદકીમાં નહીં રહેવું ગેમરભાઈ પણ મારી કાગોળ નહીં રોમા મશા એની પેઢી ઈટ ચોંડેલી હોય અને હોળંચીની માતાએ હોળંચીના ડોહોએ ઈટ ચોંડેલી હોય તો એ નિશાન જાય લો તો એ મને ભેગી ના કરી હોત અને મારું જુદું અસ્તોન રાખ્યું હોત તમારો મારો કજ્યો ના ઉપડો તું ગંગા ખટોણીની માતા પૂછું તેદારનો ઝઘડો ચાલુ થયો કાગોળ તે 25-24 વર્ષ થયો હજુ ઝઘડો મળતો નહીં એવું વર્જીની જોગણી પૂછું લે રબારીઓ મારી ત્રીજી વાત હું ભણપેર જલાની માતા કદર પડને વેળા એ સમયે ધૂણતી છું બાધા વિહેત નહીં એની મજૂરી એની મહેનત એનો દોડ સભાવાળું મગન જતા રહ્યા પણ એની મજૂરી એની મહેનત એક દાડો એને ખમા તમને કીધેલી કાગોળ તે ભાઈ વેળ પડને વેળા કદાચ એવી હશે એને નહીં લાવી જાવી હોય પણ તમે કાઠા થયા તે રબાર્યું સમજણ તમારી હતી કે નથી પણ આજ હવા હોમણ ગુલાલ કંકુ પાથરીને ઘેર જઉં છું તે પડાવે વેળા આવે સમય આવે મારે હું રચાવું છે હું બનાવું છે ઘેર ઊંઝ્યા છે ભાઈ ઘેર ઊંઝી રહેશે એ મને પોહાતું તો નહીં કાગોળ વૈકુંઠ જાય તો લેખ હતા પણ હયાત હાજરમાં છે અને ઘેર ઊંઝ્યા છે મને લાખણે છે ને પોહાતું નહીં કજ્યો માનવીનો છે મારો દેવનો નહીં સ્વભાવવાળું પણ પળ આવશે એ પોણીના ઢાળે ઉતરી જા વખો મટી જા અને આગો બગીચો નાખી લાવું તો મારી કાળા કરશનની માતાનો પેન્શન સ્વભાવવાળું હીરાભાઈ મારી આખી ગોગોની રોમાની હોજવેણ બે ભાઈઓની હોજવેણ મજા પણ મારી રોમાની હોજવેણે હવા રૂપિયો આલ્યો હશે એને હવાઈ ખમા મારા આખા ગોગોના નેહડામાં મજા મારા બે ભાગમાં મજા એવું મારા દીપોના પર ભૂકે છે સ્વભાવવાળું તમને માથું ચડે તોય મને ના પોહાય એમને ચડે તોય મને ના પોહાય સ્વભાવવાળું પણ જા હું ગંગાની જોગણી એવું પૂછું મારા દીપોના ભગવાન એવું કહેશે હું લે બુંટડાની માતા એવું પૂછું પડ આવો સમો આવો વેળા આવો તમે એની એ મઢની દિવાલ
એનો એ મઠ પણ વેળાએ મારે હું બનાવું હું કરવું એ મારા પહેણ છે ઝવેરભાઈ. તમે તમારા કોમે વળગી જાઓ, હું માતા મારા કોમે વળગી જઈ. પણ સમય આવશે, પળ આવશે, અને 72 નું વેણ આલ્યું છે. તારા 72 કોઠા કોદાળો કાળ પડવા દો, દુકાળ પડો બાપો. ભૂમકા મેલીના શેતરના વાગન સગન જતા રહ્યા. કમલભાઈ ખરાબ ભોરે ધૂણવા બિહારી કે મારા છોકરોની હગઈ કરીને પરણાઈને ઘેલાવતો. કીધું જૂનું ઘર કના ભાડે આલ્યું છે, એકનો છોકરો ટૂંપો ખાઈને મય મરી જો છે. ઉમે ઘારી મારો દોડ હોય તો હવારે હવા પર દાડો થાય. સભા વાળો ભાઈ બોલું ગમશે નહીં. કોગોળ ચેહરભાઈ મારા વિહેત વચ્ચે ને મારા દીપો વચ્ચે કજ્યો પડ્યો. કેવું પડે કહું. હું બોલું નારા કોની બૂટ ચાલો તું માનવાનું, ના ચાલે નહીં માનવાનું. લો ભાઈ મગનની માતા વચ્ચે અને હમણાં વચ્ચે 25 વર્ષની 30 વર્ષની મજૂરી. સભાવાળું કે ભાઈ દીપોના દારૂ જો હ, દીપોના બકરું જો હ. એટલે અમને કીધું કે મારા હરખાઈ આવશે, એવાનો મારા કાઢી આવે. બોલો ભાઈ આવું કીધેલું. એથી કુકરવાળાની વિહેત પાછી પડી. સભાવાળું તો એમને તમારે હરખાઈ નાઈ 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 રા ભાઈ. પણ હું ભણપેર જલાની માતા બોલતી છું. મારા દીપોના ભગવાન કહેતા હશે તો જાઓ. મારા અમૃતને મજા, મારા હરજીને મજા, મારી ઈશ્વરની હોજવેને મજા, મારી સગનની હોજવેનની મજા. ઝવેરભાઈ જવ લીલી વાડી થાહ, લીલા લહેર થાહ, મારો ગોઘોનો આગો નેહડો થાહુ ગંગા ખટોણની માતા વેળાઈ કહી. પરોડીએ બોલીને જઉં છું. ખાધું ખૂટશે નહીં, વાપરું નેટશે નહીં. પછી આ વધાવો થાય, પણ હવારે હવા પર દાડો થાય. સભાવાળો અમરભાઈ વિક્રમ મારા અમલના ચાલતું નહીં. તમારે હરખાઈ નાઈ ભાઈ ના મને ઊંઘાવે છે. હું ગંગા ખટોણીની માતા. રાજુ ખટોણા બેઠાનું પરમોન નહીં જવા દઉં. આ મારા દેવના ભગવાન કહેતા છે હું હોંથોના રબરની માતા બોલતી છું. ખાઈ પીને ગોગોળ વિષ્ણુભાઈ તમારું ઘર અને અમનું ઘર પઢ્યાર 9 વાગે ઊંઘવા વાળા છો, ખાઈ 9 વાગે ઊંઝી જવા વાળા છો. મારી શરમમાં બેસી રહ્યા છો. અમરભાઈ મેલે માગ નહીં, પણ મારી શરમમાં બેસી રહ્યા છો. દવાર ખાતી થાચી રહ્યા છો. સભાવાળું તે મારા દીપોના પ્રભુ કહેતા હશે હું ખટોણાની માતા બોલતી છું. મારું વેણ છે ભાઈ. આ વધાવો થાય. મનુભાઈ બાપડા નહીં રવા દઉં, બચારા નહીં રવા દઉં. આ વધાવો થાય. ચેહર ભુવા યામરભાઈ એવું મારા દેવના ભગવાન કહેતા હોય તો જો ધંધો આલે, રોજી આલે, રોટલો આલે.
આ ડોળહ બહ અઢીહ વરહના આ મારા થોક ઘાલેલા છે અને જૂની ભૂમકામાં બહુ વર્ષે મને હાલવા આવ્યા છો તો ગોઘોડનું તો મજા પણ આ બેઠેલી સભાને રબાર્યું મારું બાયણું અંડોળ અને માગે પૂરું ના કરું મારું 72 પેઢીનું વેણ છે એવું ગંગાની માતા કુશું દેવરો ભગવાન હમની લાજ રાખશે જેને જેને મજૂરી કરી હશે જેને જેને મહેનત કરી હશે તો રબાર્યું સભાવાળો એક સમય કદાચ અન્ન દોણાનો કદાચ કાળ પડે પાણીનો કાળ પડે એવું વર્ષે વર્ષે અમુક એવા કાળ આવું છે 5 વર્ષે 10 વર્ષે પણ મારી નાતના તમારા રોજી રોટામાં કાળ નહીં પડે એવું મારા દેવના ભગવાન કહે છે હું કરશનની માતા કહું છું પ્રભુ હવની લાજ રાખશે ખબર દાડો ઉગ એટલે ઝવેરભાઈ રમેશ ભુવા ઢોલ વગાડી મારું વાગતા ઢોલે વધામણું કરજે તે મને હોડંચીની માતાને જમાડ દેજે મને લાખણીજી દીપોને જમાડ દેજે ગ્યામરભાઈ જા તારું અંદરે બાદરે રહે અને મણ નહીં પણ 2 મણ દોણા જીવડો નાખજે અને તારા ઘરના રોમા મશાના ઘરના પગ પિયાળ વાવટા આભળે અને સહીથી 4 ચોંચ ના લગાવી દઉં મારી ખટોળાની માતાનો વ્યાપ સભાવાળું એવું હું ભોળપેર જલાની માતા કહું છું આવનાર વિઘન પડદા ના ઢોકું મારી ખટોળાની માતાનો વ્યાપ છે હું કેવું છું બોલો કોકો માતાજી 22-23 વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા 22-23 વર્ષથી બહુ દખ વેઠ્યું અમે બહુ હેરાન થયા પણ હવે તું દીપોન લાકડીજી મન મોટું રાખી આ દેરારો તમને બધા વાળું અને બોલે છે એવું બનાવીને જામાં ગોઘોળ મજા થઈ જાય પ્રભુ લાજ રાખશે અમારી લાખો ભૂલો મારી વેળાને બોળશી છે તો બળશમાનું બાર્યું ગોઠના વાળું તમને વધાવવાલો છે વેણવાયાલો છે પણ કદાચ રાત કરતી છે પરોડે હોંથોડ પિયાલો લેતી શું ને એ સમાન સમો મળતો આવતો હશે એ પાવળિયા વગાડું કાળ કરશનની રોગણી ભાઈ શું થયું એમ રે ભાઈ વેણ થયું કે ના થયું લે ચાલી છે તોલીને બોલતી શું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ફોળ ઓય નહીં હાલવા ઓય આવતા હતા પણ મારા દેવના ભગવાન કહેતા હશે ઓય વધાવો થાય હોળવાનીનું વેણ ઓય હાલવું છે એવું ઊંટડાની માતા બોલતી શું પણ તારી 52 પેઢીએ ખાધ્યું નાખું વાપરું નાને 152 કનું મારું વેણ હોય અને હું હંથોના રબારની માતા કદાચ પણ વેળાએ ધૂણતી હશું તો જે દાળ પિયાલો પીધો તે દાળ 152 હાલ્યા હતા અને પરોડી 152 હાલીને જઉં છું અને અમારો વધાવો હશે અને 14 નેવનું ખટોળાની માતા કદાચ વેળાએ ધૂણતી હશું તો પૂરમાં ના કરો મારી મેઘાની જવું ગોળ તમે આલ્યું મેં લઈ લીધું આટલા વર્ષે તમે આલ્યું મેં લઈ લીધું એવું મારા દીપોના પર ભૂકે છે જાઓ મારી દીકરી દીકરાને મજા લે ભાઈ આ છેલ્લી વાત આ દોઢ લાખણીજી રાજી હોય આ રાજી હોય પેલી મારા દીપોના પ્રભુ રાજી હોય તો રબાર્યું સભાવાળું લે ભાઈ કહું ખોટું ના લગાડતા એટલે તમારી મારી વાત વાંચી પૂરી આ માતા મારું વેણ જેલ એવું મારા દીપભાઈના ભરભુ કહેતા ભાઈ તો જાઓ લે ભાઈ ફોડવાની હારું ભગવાન વેણ લસ્યું છે શિકોતરે ઝાલ્યું હશે તો રબાર્યું મારા દેવના ભરભુ એવું કહેશે ભાઈ જેડા
ધેરા હારું કરો એટલે પિયાલા હાલવા પડે, જાયરો હાલવો પડે. તો જો ભૂલી જાશો જાયરાની વસ્તુ એ બરોબર જ ભૂલી જાશો. એ વાત પતિજી ભૂલી જાશો એ બરોબર જ ભૂલી જાશો. પણ હવારે હવા પર દાડો થાય તમે બધા ઊંચી જાજો મારી ના નહીં. પણ ઘેર જઈને ફૂખડીની થાળી ઓય ને ઓય 3 થાળીઓ લાવી અને વધારી દેજે સભાવાળું. અને ફેર આવતું દેરાડું આવે બધો હળી મળીને બેઠ્યો ભાઈ. ગમે ગમોના દેહયું, ગમે ગમોના મહેમાનો, અને બધી એ વાંચવેણ હોય એને વળજી પડે એવો શબો પળ વેળા એવી મેળવું. અને તારી મારી વાત પૂરી થઈ જાય. પાછી વિદેશ જઈને ઘેર આવું એટલે હું માતા બોલીશું એનો કાકડો વળાવી દેજે, હું બોલીશું એ ઢોલ વગાડી 5 રબારી તેડાઈને હું કહું વાળું કરાવી દેજે, હું કહું એ અપૈયો ભગાવી દેજે, અને હું કહું 1,000 રૂપિયાનો વ્યવહાર હાલ દેજે. એ 75 અહીંથી વળીને ઘેર જાય અને તારા ઘેર ખોટ ના ખાતર નાનો ખુદ મારી બહાર